કરવાનું એટલે ભુભાઈ હા ભૂમતાઈ હાડો ખાવા ના ખો એટલે ખેતરમાં જાતા તે કોઈ સમાચાર ઓભળ્યા કે નહીં? ના ભાઈ હા ના માતા રોબડો એટલે આ તો જબ્બર ઘટના બની છે. હું આપણે બાસ્કુજી નહીં હા એરા અયડુહા ઉપર ચડી રહ્યા હતા અને વાઘુજી નેસા ઉભા ઉભા રોઢવું નાખતા હતા. હા તે ઘણી કોશિશ કરી રોઢવું નાખવાની પણ ના નાખીએ ચા અને પછી મફુજીને બે જણા અમે ઈકણ જ હતા. હા. તે મફુજીએ કીધું કે લાવો હું રોઢવું નાખું. હા. ખરેખર એક છોટે રોઢવું જીધું અધેર. એવું એમ ઉવે, પછી તો લાચાર થઈ ગયા આયા. મેં કીધું અરે રે એટલે આટલી તાકાત નહીં તમારામાં તો પછી કોઈ બોલે એવું જ ના રહ્યું. અરે ભૂમતાઈ આપડા તોલું અમે એરા ના આવી લ્યા ના આવી એ તો હરી રહીને નીકળ્યા હતા. હું ડાળીઓ ખોરતો હતો ને તાણી નીકળ્યા હતા એટલે મેં છે ને થોડા કોન ભર્યા હતા પણ એના મગજમાં નતા લેતા. અરે તો મેં કીધું તું શું ઈકણ કીધું તું. મેં કીધું છે ને આ રીતનું બન્યું છે અને મફુજીએ રોઢું નાસી દીધું છે. કેવું તું ઢોકણી પોણે લઈને ડૂબીને તઈને મરી જો લ્યા. ઘણું કીધું છે કે આમ તો કોઈ બાચી નહીં મેલ્યું પૂપતજી. ભૂમતાઈ હે. એક વાત કહું હે. એર્યા છે ને બધા બોલવાના જ વાઘ છે ઓવે અને હરી રહ્યા ને એ ખાલી દેખાવના છે. તાકાત તો યાર હપુચી નહીં રહી અને એમાં આ વાઘો હા. ખાવ આવી રહ્યો યાર. હવે એક વાત કહું એને તું છે ને આખી જિંદગી દારૂ પીધો છે દારૂ પી અને અંદરનું શરીર ખલાસ થઈ ગયું છે. ખોખું શરીર થઈ ગયું છે. હવે મને એવું લાગે છે હા કે 100 મહિના હારો રેત રહે એમ. એવું એમ ઓવે એ તો કારણ કે ભૂમતાઈ શરીર આવી રહ્યું છે એમ. અરે જતો રહે તો શું પડ્યું રહે. ના એ તો પણ ઓને કેવું પડે આપણે કે ભાઈ દવા કરાવો ખોરાક કરાવો હારો તો જીવી જાય ને કયા ભાઈ ખોઈ રહ્યો તમે એમ. એટલે તમારા ઘેર પૂરું કરવા આવે છે આ તો આપણે યાર શું એમ કે કેવું પડે એમ. તાણ અને તમારા ભાઈ તો કેટલું ખોય છે તું અડદની દાળ છે લે વંગારા વણી અડદ ખાય મળે